હર હર મહાદેવ હર જય ગિરનારી જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા 2024 આવી ગઈ છે અને આપણે કરી લીધી છે. તો મિત્રો, આ વિડીયો તમને આખો સંપૂર્ણ 3 ભાગમાં આખી પરિક્રમાનો વિડીયો હું મૂકવાનો છું. તો જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જો મિત્રો, આપણે પહેલું મહત્ત્વ ગિરનારનું એવું છે કે મહાદેવના રઘુનાથ દ્વારના દર્શન કરી અને પછી આપણે પરિક્રમા સ્ટાર્ટ કરવાની હોય છે. તો મિત્રો, આ પરિક્રમાનું મહત્ત્વ એવું છે કે બગડુના અજા ભગતે પરિક્રમાની શરૂઆત કરાવી હતી અને કૃષ્ણ ભગવાને પણ પરિક્રમા કરેલી છે. આ આપણે અત્યારે ગિરનારની પરિક્રમા ચાલુ કરી દીધી છે. પ્રકૃતિ ધામ આવી ગયું છે. હવે આપણે આગળ અહીંથી વધવાનું છે ધીમે ધીમે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો માણસો લાખોની પબ્લિક છે અને ઘસારો પણ પબ્લિકનો એટલો છે અને પબ્લિક ધીરે ચાલતી જાય છે. જો મિત્રો, આ કચ્છી ભવન આવી ગયું છે. તો મિત્રો, આ છે ગિરનારની લીલી પરિક્રમા. એકવાર અવશ્ય આવો ગિરનારની પરિક્રમા કરવા. કાં તો કે આ 4 દિવસ અને 4 રાતનો એક અનેકો વાસ હોય છે અને પરિક્રમા બહુ મજા આવે છે. તો મિત્રો, એકવાર સંપૂર્ણ પરિક્રમા કરવા બધાને વિનંતી કે આવો એવી. અને આ છે ભારતી આશ્રમ. જો અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ. આ એનો ગેટ આવેલો છે. ઇન્દ્ર ભારતી બાપુની જગ્યા છે. તો મિત્રો, હવે આપણે આગળ જશું અને ત્યાં બધું શું અત્યારે ચાલી રહ્યું છે તે તમને હું બતાવી રહ્યો છું. તો જો અત્યારે માણસો ધીમે ધીમે જઈ રહ્યું છે. અહીંથી લાકડી અને એની રીતે બધું લેતા જાય છે. જો ગૌદાનવાળા પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી દેતા જાજો એવું આપણને કહે છે યથાશક્તિ પ્રમાણે. અને અહીંથી આપણે લાકડી લેવાની હોય છે. તો મિત્રો, આ છે આપણી 12 નવેમ્બરે પરિક્રમા ચાલુ થઈ અને 15 નવેમ્બરે પરિક્રમા પૂરી થાય છે. અત્યારે જો આપણે રૂપાયતન ગેટ પહોંચી ગયા છીએ. અહીંથી રૂપાયતન ગેટમાંથી આપણે આપણી પરિક્રમા ચાલુ થાય છે અને પરિક્રમા પૂર્ણ થાય છે ત્યાં સુધીનો આ વિડીયો મેં બનાવેલો છે. તો મિત્રો, આ વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં. જો ગિરનાર પરિક્રમા પ્રવેશદ્વાર રૂપાયતન જૂનાગઢ. હવે મિત્રો, આપણે અહીંથી આગળ જશું એટલે સીધું ભવેહર આવે છે. આપણે હવે જો આગળ ધીમે ધીમે જઈ રહ્યા છીએ અને માણસોનો ઘસારો પણ એટલો છે અને માણસો પણ આગળ વધી રહ્યા છે. જો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કેવી પબ્લિક શાંતિથી બધી ચાલી જાય છે ગિરનારીના નાદ સાથે, હર હર મહાદેવના નાદ સાથે. જય ગુરુદત્ત મહારાજ. જો મિત્રો, આ ભવેહર આવી ગયું છે અને ભવેહરમાં લોકો બધા શાંતિથી જઈ રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો હર હર મહાદેવ હર જય ગિરનારી. જો મિત્રો, નારિયેળ બધું શાકભાજીથી માંડીને બધું અહીં વેચાય છે અને અંદર બધું પણ આપણને ખાવા પીવાથી લઈ અને અન્નક્ષેત્ર બધું મળી જાય છે. પ્રાણીના પરબ એટલા હોય છે. અને અત્યારે આપણે ઇટવા ચેકપોસ્ટ આવી ગયા છે કે પ્લાસ્ટિકની સખત મનાઈ છે. બોટલ, પ્લાસ્ટિકની થેલી કે પાન, બીડી, સિગારેટ સખત મનાઈ છે. તો મિત્રો, એનું ચેકિંગ ચાલી રહ્યું છે. ચેક કરાવી અને આપણે આગળ નીકળી જશું. ત્યાંનો હું તમને
ઇટવા ચેકપોસ્ટ ગેટ એ બતાવીશ અને ત્યાં ઓફિસ આવેલી છે ફોરેસ્ટની, એની માહિતી પણ આપીશ. જોવો તમે જો અત્યારે આપણું અહીંયા ચેકિંગ જબરજસ્ત ચાલી રહ્યું છે. જો મિત્રો, અને ઉપર પર લખેલું છે કે પ્લાસ્ટિકની બોટલ કે કોઈને કાંઈ લઈ આવવું નહીં, અભયારણ્ય બચાવો એમ. આ ઇટવા ચેકપોસ્ટ છે. હવે આપણે અહીંથી પરિક્રમા લોકો બધા ઇટવા ઘોડી ચડી રહ્યા છે. અત્યારે જો બધા લોકો નીકળી ગયા છે અને આ છે તે ભવનાથ તળેટીથી આપણે બોરદેવી ઝીણા બાવાની મઢી આપણે 12 કિલોમીટરનું અંતર છે. એ આપણે પહેલો પડાવ કહેવાય છે. તો મિત્રો જો અત્યારે આપણે ઝીણા બાવાની મઢી અને સરકડિયા સુધીનો તમને આમાં આખું માર્ગદર્શન આપેલું છે. અને આ છે તે ગિરનારની લીલી પરિક્રમાનો રૂટનો આખો નકશો બનાવી અને લગાવેલો છે. જો માણસો ઇટવા ઘોડી ચડી રહ્યા છે બધા નિરાતે. જો ઇટવા ઘોડી છે તે પર મિત્રો એટલી આકરી નથી હોતી, એટલે ઇટવા ઘોડી આપણે આસાનીથી શાંતિથી ચડી જાય છે. આપણે જોઈ રહ્યા છીએ. જો મિત્રો, બધા માણસો શાંતિથી ચાલ્યા આવે છે. જો મિત્રો, ગિરનારીના નાદ સાથે બધા આગળ ધીમે ધીમે વધી રહ્યા છે. મિત્રો, આમાં આવવું એકવાર લાવો છે તો મિત્રો કોઈ પણ લોકો એકવાર પરિક્રમા જરૂરથી આવજો. અને અત્યારે આપણે જો કાળભૈરવ દાદાની જગ્યાએ પહોંચી ગયા છીએ કે પરિક્રમામાં આપણે ઇટવા ઘોડી ચડતા હોય ત્યારે થોડાક આગળ જઈએ એટલે કાળભૈરવ દાદા આવી જાય છે. એના દર્શન કરી અને આપણે આગળ નિરાતે નીકળી જવાનું હોય છે. અને પાણીનો પરબ છે, પાણી પીતું જવાનું, બોટલ પર ભરતી જવાની. અને આજકાલે ગિરનારમાં એટલું પાણી છે કે એની કોઈ વાત પૂછોમાં, એટલું પાણી આવેલું છે. કેમ કે છેલ્લે સુધી વરસાદ પડ્યો છે એટલે પાણીની કોઈ તંગી છે નહીં. અને વૃક્ષો પણ લીલાછમ છે, જોઈ રહ્યા છો તમે બધા લોકો. જય ગિરનારી મિત્રો. હર હર મહાદેવ હર. અત્યારે મિત્રો આપણે ઇટવા ઘોડી હવે ઉતરી રહ્યા છીએ અને બધા લોકો જો નિરાતે ઉતરી રહ્યા છે. ત્યાં નારિયેળ પાણી તમને અહીંયા જૂનાગઢના ભાવમાં જ મળી જાય છે. કોઈ 10 રૂપિયા વધારે હોય છે, વધારે કોઈ હોતું નથી, બહુ ચાર્જેબલ. અને અત્યારે બધા લોકો ઘોડી ઉતરી રહ્યા છે. અને હવે આપણે એમ કહીએ તો ઝીણા બાવાની મઢી હવે આગળ આવી રહી છે. અને પાણીનું ઝરણું જો મિત્રો કેવું આવી ગયું, પાણીની નદી જો પાણી હાલ્યું જાય છે અને એમાંથી માણસો પસાર થાય અને આગળ વધી રહ્યા છે. હર હર મહાદેવ હર. જો મિત્રો, આપણે અત્યારે એક અન્નક્ષેત્ર પણ આવી ગયું છે અને પાણીનો પરબ છે ત્યાં પહોંચી ગયા છીએ. અને દીપડા અને સિંહ માટે પાંજરા પણ મૂકવામાં ફોરેસ્ટ લોકોએ મૂક્યા છે. અને અહીંયા બાજુમાં પોલીસની રાવટી પણ આવેલી છે. તો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ માણસો જો અન્નક્ષેત્રમાં કોઈ અન્ન ખાય અને નીકળી ગયા છે આગળ. અને
પાણીની નદી પાછી આવી છે, પાણી એટલું છે. અને મિત્રો અમુક પણ સ્નાન પણ કરે છે અને આગળ વધે છે. જો કેટલું પાણી છે હું તમને બતાવી રહ્યો છું. અને માણસો સ્નાન પણ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. હર હર મહાદેવ હર. અત્યારે આપણે એમ કહી તો ખોડિયાર માતાજીનું ત્યાં ચાનું પરબ, પાણીનું પરબ છે અને અન્નક્ષેત્ર પર ચાલી રહ્યું છે. અને આપણે અત્યારે ઝીણા બાવાની મઢીએ પહોંચવા પણ આવી ગયા છીએ. થોડુંક બસ દૂર છે. તો મિત્રો આ વિડીયો ખાસ જોજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો ભોજન બધાય કરી રહ્યા છે. હર હર મહાદેવ હર. હવે મિત્રો અહીંથી આપણે સીધો આપણે એમ કહી તો અહીંથી આપણે બે રસ્તા છૂટા પડે છે, સરકડિયા હનુમાન અને ઝીણા બાવાની મઢી. અને સીધા નીકળી જાવ તો મારવેલા પણ આવે છે મિત્રો. એટલે અમુક લોકો છે તે મારવેલા સીધા નીકળી જાય છે અને અમુક લોકો છે તે સરકડિયા થઈને જાય છે. પણ ઝીણા બાવાની મઢી ત્યાંથી સરકડિયા સૂરજકુંડ થઈ અને તમે મારવેલા આવો તો એ પરિક્રમા તમારી પરિપૂર્ણ ગણાય છે. જો અહીંયા બોર્ડ મારેલો જ છે, સરકડિયા હનુમાન તરફ જવાનો રસ્તો. અહીંથી આપણે જવાનું હોય છે, પણ આપણે ઝીણા બાવાની મઢીના હું તમને દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું. જો આપણે અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ અને તમને અંદર મઢીના દર્શન કરાવીશ, સાધુ સંતોના દર્શન પણ કરાવીશ. તો તમે જો મિત્રો દર્શન કરી રહ્યા છો, જો લખેલા છે ઝીણા બાવાની મઢી. હર હર મહાદેવ હર. મિત્રો આ છે તે આપણે ઝીણા બાવાની મઢી અત્યારે દર્શન કરી રહ્યા છીએ. અને આ જો કોઈ આરામ કરી રહ્યું છે એવી રીતે સૌની રીતે સૌ બધા દર્શન કરી અને અહીંથી બધા આગળ વધે છે. અમુક લોકો છે તે મારવેલા જાય છે અને અમુક લોકો છે તે સરકડિયા હનુમાન જઈ અને સૂરજકુંડ થઈને મારવેલા આવે છે. એટલે સરકડિયાવાળો રસ્તો છે એ આપણને થોડોક દૂર પડી જાય છે અને મારવેલાવાળો રસ્તો છે એ નજીક પડે છે. એટલે માણા આ ઘોડી ચડી અને સીધા મારવેલા વહી જાય છે. પણ એ આપણી પરિક્રમા પરિપૂર્ણ ગણાતી નથી. તો જો મિત્રો આપણે આ દર્શન આપણે અત્યારે કરી રહ્યા છીએ, તમે જોઈ રહ્યા છો. તુણાના દર્શન કર્યા, પછી પાદુકાના દર્શન કર્યા છે આપણે. હવે આપણે મહાદેવના દર્શન કરી અને આપણે આગળ વધીએ છીએ. જો આ બાજુમાં આવેલા છે તે મહાદેવનું મંદિર પણ આવેલું છે, રામનાથ મહાદેવ મંદિર. હર હર મહાદેવના નાદ સાથે બધા મિત્રો અહીંથી જય ગિરનારીના નાદ સાથે આગળ વધે છે. અને હવે આપણે ગુરુદત્ત મહારાજના દર્શન કરી અને આપણે સીધા સરકડિયા નીકળવાના છીએ. તો મિત્રો ખાસ આ વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે હું તમને આખા રસ્તાની માહિતી દઈને અને વ્યૂ તમને બતાવીશ અને દર્શન પણ કરાવીશ. અને મારી પાસે માહિતી છે એટલી હું તમને માહિતી કહેતો જાઉં છું. અને પૂરી માહિતી છે મારી પાસે, પણ આમાં પૂરી માહિતી કહું તો આ વિડીયો 2-4 કલાક 5 કલાકના વિડીયો થાય. એટલે આમાં મેં મારી રીતે ટૂંકાવીને આ વિડીયો બનાવેલો છે. તો મિત્રો આ વિડીયો જોવાનું ખાસ ભૂલતા નહીં. જય ગુરુદત્ત મહારાજ, જય ગિરનારી. તો મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ અત્યારે. હવે આપણે સીધા
આપણે નીકળવાના છીએ સરકડિયા હનુમાન. તો મારી સાથે બન્યા રહ્યો અને વ્યૂ તમને પણ એવા જોવા મળશે. ત્યાંથી તમને કેવા કેવા વ્યૂ દેખાય છે એ હું તમને આજે બતાવીશ. તો આ વિડીયો ખાસ જોજો મિત્રો, અને જોવાનું ભૂલતા નહીં. ઝીણા બાવાની મઢી ત્યાંથી જો આ જમણી તરફ જઈ રહ્યા છે એ સીધા મારવેલા રસ્તો જાય છે, અને અત્યારે આપણે આ રસ્તે પાછા જાય એટલે સીધા આપણે સરકડિયા તરફ આ રસ્તો આપણે આગળ થોડુંક આગળ જાય અને આપણે પાછું જમણી બાજુ નીકળી જવાનું હોય છે. એટલે સીધા આપણે સરકડિયા હનુમાન જઈએ છીએ. સાધુ સંતો બેસી ગયા છે એની મોજમાં. તો જોઈ રહ્યા છો તમે બધા લોકો, અને માણસ પણ શાંતિથી ગિરનારીના નાદ સાથે આગળ વધી રહ્યું છે. ગિરનારનું મહત્ત્વ બહુ છે મિત્રો. એકવાર અહીંયા ભોજન, ભજન અને સંગીત સાથે આવો અને બધા સાથે મળી અને પરિક્રમા કરીએ. જોઈ રહ્યા છો મિત્રો, હવે આપણે અહીંથી જુઓ, હું તમને બતાવી રહ્યો છું સરકડિયા હનુમાન તરફ જવાનો રસ્તો. હવે આપણે આ રસ્તેથી સીધું આપણે સરકડિયા હનુમાન નીકળી જવાનું હોય છે. ને આપણે મિત્રો આગળ જો હવે નીકળીએ છીએ. જ્યાં માણસો બધું જઈ રહ્યું છે. આ પાછળના ઝીણા બાવાની મઢી આપણે પહેલો પડાવ કહેવાય છે. તેમાં માણસો જો બધું શાંતિથી આરામ કરે છે, કોઈ રસોઈ કરે છે, કોઈ બધાય સૂતા છે. જોઈ રહ્યા છો તમે, આ આપણો પહેલો પડાવ અહીંયા આપણો કહેવાય છે. હવે આપણે બીજા પડાવ તરફ આપણે નીકળી ગયા છીએ, એટલે કે સરકડિયા હનુમાન એ આપણો બીજો પડાવ પણ કહેવાય છે. જો મિત્રો, ગિરનારના વ્યૂ લીલીછમ હરિયાળી સાથે જંગલ પણ મસ્ત ખીલી ઉઠ્યું છે, અને પાણીના ઝરણા પણ એવા ચાલી રહ્યા છે. જો મિત્રો, માણસો ચાલી રહ્યા છે, અને થોડુંક આકરો રસ્તો પણ છે. થોડોક રસ્તો કેડી છે, બહુ પોળો રસ્તો નથી. એટલે મિત્રો એવું કોઈ હોતું નથી, કેમ કે અહીંયા 30થી 35% લોકો જ આ બાજુથી ચાલે છે. બાકી બધા લોકો સીધા મારવેલાની કોળી ચડે છે. એટલી કોઈ ટ્રાફિક થતી નથી. જો મિત્રો, આકરો ચઢાણ આવે છે, અને થોડીક આ ઘોડી પણ આકરી પડે છે, કેમ કે હાવ કરાર છે. અને જોઈ લ્યો, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉપર, ટોચ ઉપર પહોંચવા આવ્યા છીએ. આ તમને ડેમ દેખાઈ રહ્યો છે, હસનાપુર ડેમ, અને ત્યાંથી ગિરનારનો વ્યૂ પણ મસ્ત આવે છે. હજી ઉપર જઈને હું તમને આખા ગિરનારના વ્યૂ બતાવીશ. અને જો મિત્રો, આપણે ત્યાં જવાનું છે. હું ત્યાં પહોંચી અને તમને આગળ ગિરનારના વ્યૂ બતાવીશ. ગિરનાર આખું લીલુંછમ હરિયાળીથી જોવો, અત્યારે આખી ચાદર ઓઢી અને છવાઈ ગયેલું છે. હર હર મહાદેવ, જય ગિરનારી મિત્રો. જો અત્યારે આપણે ત્યાં ટોચે પહોંચી ગયા છીએ, અને ગિરનારના વ્યૂ આખા તમને દેખાઈ રહ્યા છે, અને હું તમને એના દર્શન પણ કરાવી રહ્યો છું. જો હસનાપુર ડેમ પણ દેખાય છે અહીંથી, અને જોઈ લ્યો. અને ત્યાં મેદાન પણ એવડું મસ્ત છે, એટલે માણસો ત્યાં આવી અને ઘોડી ચડી અને પછી વિરામ લે છે જરીક વાર, પછી પાણી પી, કોઈ નાસ્તો કરી અને ત્યાંથી આગળ વધે છે. ત્યાંથી આપણે સીધું સરકડિયા હનુમાન તરફ ઉતરવાનું હોય છે. ત્યાંથી એ ઘોડી ઉતરી જાવ એટલે સરકડિયા હનુમાન આવી જાય છે. તો મિત્રો,
તમે જોઈ રહ્યા છો. આપણે અત્યારે ઉતરી રહ્યા છીએ અને બધા લોકો નિરાતે સરકડિયા હનુમાન તરફ આગળ વધી રહ્યા છે. જો કોઈ લોકો આરામ પણ કરી રહ્યા છે સાઈડમાં. જો મિત્રો, આમાં બધા લોકો આવી શકે છે. શાંતિથી બધાની પરિક્રમા પૂર્ણ થાય છે. એવું કોઈ હોતું નથી કે આમ છે તેમ છે, પણ બધા લોકો આવી અને પરિક્રમા પૂર્ણ કરે છે. જો મિત્રો, જંગલ આવી ગયેલું છે એટલે દીપડા અને સિંહથી આપણે સાવધાન થોડુંક રહેવું પડે છે. અને બધાય સાથે સાથે ગ્રુપ સર્કલમાં ચાલો બધાય, એટલે કોઈ તકલીફ પડતી નથી. અને જંગલમાં કોઈ આડાહવરું જવું નહીં. રસ્તો અને કેડી આપણે મૂકવી નહીં, એટલે કોઈ દિવસ કોઈ તકલીફ પડતી નથી. જો મિત્રો, ત્યાં અનાનસ અને તરબૂચ પણ ના વેચાણ પણ થઈ રહ્યા છે અને માણા પણ ખાય છે. જો ત્યાં વડ વૃક્ષ પણ એવા આવેલા છે કે બહુ મોટા મોટા વડ અને વૃક્ષો હોય છે. માણસો જો કેવું પાણી તમને આ ઝરણું છે એટલે કંઈક મોટી નદી છે તો એ હાલે, કેમ કે અત્યારે થોડું પાણી જતું એટલે આમાં બહુ પાણી આવે છે. આ જે આપણે સરકડિયા થઈ અને આ જે નદી નીકળે છે, આ તે નદી છે. તો તેમાંથી આપણે બધા માણસો નિરાંતની રીતે આગળ જો ઉતરી અને સામે કાંઠે જઈ રહ્યા છે. આ બધી નદીઓ ત્યાં જ આવેલી છે અને ઝરણા પણ સરસ મજાના ચાલી રહ્યા છે. જળ તે જીવન છે આપણું. આ રસ્તો સહેજ ધોવાઈ ગયેલો છે એટલે થોડો ખરાબ દેખાય છે. જો આપણે અત્યારે સરકડિયા હનુમાન તરફ પહોંચવા આવી ગયા છીએ મિત્રો. ત્યાંના અંદર મંદિરના હનુમાનના તમને બધા દર્શન આજે હું કરાવીશ. તો જોઈ રહ્યા છો, ત્યાં પણ બધું મળી જાય છે. અન્નક્ષેત્ર પણ ચાલે છે અને શાકભાજી બધું મળી જાય છે. અને આ આપણો બીજો પડાવ પણ અહીંયા કહેવાય છે. અહીંયા તમે રાત્રિ રોકાણ કરવું હોય તો કરી શકો છો મિત્રો. જો મિત્રો, અહીં લખેલું છે શ્રી સરકડિયા હનુમાન મંદિર. જો આપણે સરકડિયા હનુમાન મંદિર અત્યારે પહોંચી ગયા છીએ અને ત્યાંનું પાછળનું એમ કહું કે અન્નક્ષેત્રની બધું ચાલી રહ્યું છે. ત્યાંનું તમને બધું આખું દ્રશ્ય બતાવીશ. જો બધા લોકો જો કોઈ આરામ કરી રહ્યા છે. જો પણ મિત્રો, શાકભાજી પણ અહીં એટલું સુંદર સરસ મળી જાય છે આપણને. અને માણસો પણ આરામ કરી રહ્યું છે અને જોઈ રહ્યું છે. હવે આપણે મંદિર તરફ આગળ જઈ રહ્યા છીએ. હવે હું તમને સરકડિયા હનુમાનના હું દર્શન કરાવીશ અને આખી જગ્યા કેવી આવેલી છે, શું છે શું નહીં તેનું પણ માહિતી આપીશ. તમે આ વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો. જોવા આ મિત્રો, અત્યારે હનુમાનજીની જગ્યાને ચાલુ થઈ ગઈ છે અને આ તેનો ગેટ આવેલો છે. આ એક પાછળનો ગેટ છે. આપણે પરિક્રમા આગળ પણ એક ગેટ આવેલો છે, એ મેઇન ગેટ કહેવાય છે. આ પાછળનો ગેટ છે. અહીંથી પણ આપણે દર્શન કરી અને આગળ વધી શકીએ છીએ. તો જુઓ મિત્રો, હવે આપણે મંદિરમાં અંદર જશું અને હનુમાનજીના તમને હું દર્શન કરાવીશ. જો ત્યાં નારિયેળ, આપણે અગરબત્તી બધું મળી જાય છે. હનુમાનજી દર્શન. જો આપણે અહીંથી આગળ જવાનું અને હનુમાનજીના દર્શન કરાવીશ. મિત્રો, સાધુ સંતોના ફોટા, જો રાઘવદાસ બાપુનો ફોટો પણ અહીંયા છે. પહેલાં રાઘવદાસ બાપુ અહીંયા સંત હતા.
આપણે અત્યારે જોઈ રહ્યા છીએ હું તમને હનુમાનજીના દર્શન કરાવવા જઈ રહ્યો છું. તો મિત્રો જય હનુમાનજી, બજરંગબલી, કષ્ટભંજન દેવ, કેસરી નંદન, રામદૂત. જો મિત્રો હનુમાનજીના તમને દર્શન થઈ રહ્યા છે. આપણે સરકડિયા હનુમાન મંદિરે અત્યારે દર્શન કરાવી અને હું તમને આગળ પણ લઈ જઈ રહ્યો છું. ત્યાં મેદાન આવેલું છે, રૂમની સગવડો છે, બધી સગવડ પૂરી છે. શ્રી સરકડિયા હનુમાનજી, એની જ બાજુમાં અંબે માતાજીનું મંદિર પણ આવેલું છે. જો તમે દર્શન કરી રહ્યા છો, જય અંબેમાં. જો માણસો પણ શાંતિથી બેઠું છે, સામે દેખાય છે તે રૂમ પણ આવેલા છે. અને હવે આપણે મહાદેવના મંદિરે દર્શન કરશું, રામેશ્વર મહાદેવ મંદિર. જો મિત્રો આ મહાદેવનું મંદિર પણ છે અને ત્યાંના હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું. જો માણસો પણ દર્શન કરી રહ્યા છો અને આ છે તે હનુમાન ચાલીસા છે અને આ હનુમાન ચાલીસા આખી છે તે આ રીતે ફોટા દ્વારા હનુમાન ચાલીસા ત્યાં રાખેલી છે, બનાવેલી છે. તો મિત્રો આ વિડીયો આપણો એમ કહી કે ભાગ 1 એવી રીતે 3 ભાગ આ બનાવેલા છે અને પૂરી માહિતી સહિત આ વિડીયો છે અને પહેલો પડાવ અને બીજો પડાવમાં છે. તો આ વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો હવે આપણે અહીંથી પછી આગળ જવાનું છે સૂરજકુંડ. એ તમને આના પછીના બીજા ભાગમાં જણાવીશ. હર હર મહાદેવ. હર